સુરતના પાલનપુર વિસ્તારમાં ખુરશી સોફાની દુકાનમાં લાગેલી આગ ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી, જેમાં 7 જેટલા લોકો ફસાઈ ગયા હતા. ફાયરના જવાનોએ તાત્કાલિક તેમનું રેસ્ક્યુ કરી આગને કાબૂમાં લીધી હતી. સુરત શહેરના પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલેટર કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ખુરશી અને સોફાની દુકાનમાં મોડી રાત્રે ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનમાં લાગેલી આગ બહારની સાઈડ લગાવેલા બેનરના કારણે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી, જેમાં 14 જેટલી દુકાનો સહિત એક હોટેલ પણ આ આગની ઝપેટમાં આવી ગઈ હતી. દંપતી સહિત 7 જેટલા લોકો આ આગની ઝપેટમાં ફસાઈ ગયા હતા, જેમને ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગે 2.5 કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. દુકાનોની ઉપર આવેલી 2 હોટલમાં રોકાયેલા એક વૃદ્ધ અને કર્મચારી સહિત 7 જેટલા વ્યક્તિઓને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી સહી સલામત નીચે ઉતાર્યા હતા, જ્યારે દંપતી 3જા માળેથી ફાયર એક્ઝિટમાંથી પાછળની સાઈડ જીવ બચાવવા નીકળી ગયો હતો, જેને લેડરની મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતા. આ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.